રાજકોટના કોઠારીયા સોલવંટ વિસ્તારમાં આવેલા હરિદ્વાર સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રિ નિમિત્તે મહાદેવને ફૂલહારનો શણગાર સજાવીને અને ત્રણે પહોરની આરતી કરવામાં આવી અને સાંજે આરતીમાં દીપમાળા તેમજ ઢોલ નગારા સાથે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા। દેવાદિદેવ મહાદેવની કૃપાપાત્ર થવા મહાહિમાવંતા પર્વ મહાશિવરાત્રિએ રાજકોટ અને સમગ્ર જિલ્લાના શિવાલયો શિવ ભક્તોના હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા। જિલ્લાના પ્રસિદ્ધ મહાદેવાલયો ખાતે પરંપરાગત મેળા યોજાયા હતા અને ભગવાન ભોળાનાથની વિવિધ અભિષેક સહિત 4 પ્રહરની પૂજા અર્ચના યોજાઈ હતી। ભગવાન ભોળાનાથનો પ્રસાદ અને થાળ પણ ધરાવ્યા બાદ ભક્તોએ ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી અને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટ ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। બોલો ઓમકારેશ્વર મહાદેવની જય। હર હર મહાદેવ। ઓમ નમો નારાયણ। જય દશનામ। રાજકોટ હરિદ્વાર સોસાયટી 2 કોઠારીયા સોલવંટ શેરી નંબર 5 માંથી પરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી આપણે મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારથી સાંજ લગી મહાઆરતીનું આયોજન કરેલું છે। સવારે આપણે મહાઆરતી કરેલી, બપોરે મહાઆરતી, બપોર પછી 4 વાગે ધૂન કીર્તનનું આયોજન રાખેલું છે અને બપોરની આરતી મહાઆરતી બાદ ભાંગની પ્રસાદી, બપોર પછી બટુક ભોજન અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે અને આ સત્કાર્યમાં સોસાયટીવાળા, સેવા દેવાવાળા બધાનો તન મન ધનથી પૂજારી તરીકે આભાર માનું છું, કારણ કે આ તો મોટામાં મોટો તહેવાર છે। અખિલ બ્રહ્માંડના માલિક એવા મહાદેવનો તહેવાર છે અને આમાં આજે શિવરાત્રિને દિવસે મંદિરે તો શું, ઘરે પણ ઓમ નમઃ શિવાય એમ નામ બોલાઈ જાય તો આપણા 7 ભવના પુણ્ય ભેગા થાય છે। એટલે આપણે ભેગા મળીને આ ઉજવણી કરી તન મન ધનથી અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે। બોલો ઓમકારેશ્વર મહાદેવની જય।